અન્ય આવશ્યક છે પણ એવું નથી તમે શીખો કે જીવનમાં તમે જે ભલે મારું એવું નથી તમે કેટલા માણસ આવ્યા કેટલા નથી મને એટલું ફરક નથી પડે મારું ધ બી ઘણા હે ધ લાખ બી ઘણા થઈ જાય સાચી વાત છે ને ધ બી ઘણા ધ લાખ બી થઈ જાય છે એટલા બધી પહેલે શક્તિ વિના ધામ નથી હાલે હું બોલું છું દીકરા શક્તિ વિના ધામ નથી હાલે ગાનો કદી હાલી શક્યો એટલા રીતે હું હાજર આવું છું હું છું હાજર આવું છું મને અહીંયા એ કરવાનું કંઈ કરવાની જરૂર નથી પણ મારા દેવીનું આજ કેવું તાળ્યું મને આજ મનમાં એક ભીતરથી આત્માથી આવી છે નથી માણસ આવે છે શક્તિ જોવા કરે શક્તિ મતલબ યાની એ શક્તિ સાચું ઘૂમે છે સાચા છે ને ભાઈ એને શક્તિને પ્રભાવ પાડવા કરે છે માણસ એવું શક્તિનો પ્રભાવ એવું નથી થતું શક્તિ રહેવું જોઈએ તો કામ થાય જીવનમાં અને જીવનમાં કંઈ નથી એવું ગદ્દી એવું યુ નથી થતું સાચી વાત છે ને દીકરા તમે જગ્યાએ ભલે ગયા ગા નહીં બળવા ભૂવા એ શક્તિ જોવા શક્તિ રહેતો કામ થાય ને દીકરા તો અહીંયા શક્તિ છે હું તમારું કાર્ય કરુંગા 100% સાચું તો એનો બી ચિંતાનો પ્રભાવનો પટકવાનો કંઈ નહીં એવો એ નથી રહેગા તમે હું નથી રહેગા સાર મૂળનો સાર નથી રહેવો જોઈએ જીવનમાં આપણને કેવી કાંઈ શક્તિઓ આવે છે કેવી શક્તિઓ અનેક પ્રકારથી આવે છે જો હું મારા દીકરાના હૃદયમાં હાજરા હુરું છું મતલબ હું હાજરા હુરું છું સાચું ને હું જ મેલડીને હું ચામુંડા હું જ કાળકા હું જ મેલડીને હું જ ચામુંડા હું જ કાળકા અને બધે દેવીમાં મારો જ સમિત છે બધે મારા કે મોટી નાની નસશે તો હું એટલા વજે તમે બધાને કહેવા ચાહું છું કે એક જીવનનો સાર બનાવવાનું હોય તો પહેલે તો દીકરા તમે દુઃખ ઘણા લઈને આવ્યા પણ દુઃખથી પહેલે થોડુંક વાત બી સાંભળવાનું હોય સદ્ધ બુદ્ધિથી બી હાલો જીવનનો એક સાર ચક્ર જો સેવા હોય તો ચાર ભલે છો તમે કેટલાય પણ તમે સાંભળ લો તમે ખબર જ પડે કે અહીંયા આવ્યા તો હું મસ્ત ત્યાં આવ્યા છે તમારું દુઃખ તો હું તોતાડું ખબર છે ને જૂને ખબર છે એવું ચાલે પહેલે કલાક 2 કલાક મારા પ્રવચન હાલે દિવસ આપણો ને આપણા દિવસના યો દિવસ દીકરા કોઈનો થતો નથી કોઈનો છે નથી પણ અભી જો છે સમય સાચું નહીં એને સમયને એવો રાખવાનો દિવસ આપણો ને અમે દેવી અમારી સાચું નહીં તો કે તમે મને ખબર છે કોઈ માણસ હર મંગળવાર દીકરા અહીંયા આવવા નથી કરતું કેમ નથી માણો આવા કરતું છે સાંભળવાથી બધે એ થઈ ગયું છે થાકી ગયું છે સાંભળવાથી એક અહીંયા અનુભવ એક પ્રેમ જાગે હું નથી જોતું બધાને કહું છું એક નથી બધે અનેકને કહું છું સાચું નહીં તો યા એક અનુભવ ને યા એક પ્રેરણા એવો હર માણસને આપણને લાગવું જોઈએ જીવનમાં સંતુષ્ટ બનવું જોઈએ કે જીવનમાં આપણે સંતુષ્ટ નથી રહ્યા પહેલે તો મનની શાંતિ સારું મનની શાંતિ હોય ભગવાનની પૂજા કરો રામની પૂજા કરો મારી પૂજા પર કરો મેલડી માઈની સાચું નહીં તો જગતમાં તમારું કલ્યાણ કरूँगा એના કળિયુગમાં જીતી જાગતી જોગણી છું એને કળિયુગમાં જીતી જાગતી જોગણી છું પહેલે તો તમે હું બધે તમારા નામ તમારા પરચા તમારો બધે જે સેમ આપણને મન જગત જાણું છું પણ દીકરા આપણને એક અલગ અનુભવ બી રહેવું જોઈએ અનુભવ વતાડવું બી તો પડેગા તો તમારું કામ થાય એવું કંઈ કામ થઈ રહ્યું પહેલે તો તમે આવ્યા છે મને ખબર છે તમે 2 4 5 કેટલા બી આવ્યા છે તમે દુઃખ લઈને આવ્યા છે કંઈ તમે એ નથી કરીને આવ્યા સાચા છે નહીં પણ દુઃખને તો આપણે મટાવી દાંગા પણ દુઃખને હાથે જો હાલાંગા પણ મતલબ દુઃખને જો હાલી દા જેવું હું તારું તમે દુઃખ મટાવી દીધી દુઃખના હાથે તમે હાલો કંઈ કામ યુ જોવો છો હાલો કંઈ કામ યુ જોવો મતલબ દુઃખ મટી ગયો આ દુઃખના મતલબ મટી ગયો પણ આપીને રાસ્તો એકમ હાલો રાસ્તો કોણ તાડે તમે क्योंकि मानवी जो से काली मुड़की मानी से 2 मिनट में घूमी जाए मजाक 2 मिनट में मानवी नो मजाक घूमी जाए वो खोटू काम करवानुं सोची ले छे तो पछी पाछी पीड़ा उत्पन्न पाछी थाय छे पाछी पीड़ा उत्पन्न थाय छे साचा छे ने तो पहले तो आपने जो यू से वो सद्ध बुद्धि राह पर बड़े हलाड़ू तो काम देगा मैंने जीवन देखो हूँ इना निमाड़ में मध्य प्रदेश में बधे इन हारू ज आवी छुं माणस सत्यनी राह पर हलाड़વાનું સત્યની રાહ પર ક્યોંથી માણસ જેટલું સત્યની રાહ પર હાલેગા એટલું સાચું રહેગા અને ખોટું રાહ પર હાલેગા એટલું ખોટું રહેગા ક્યોંકि देखो ખોટું માણસ હંમેશા ખોટું રહેગા ખબર છે ને તમને તમારથી ખોટી વાત કર્યા ખોટા વચન જ બોલેગા સાચું તો કંઈ બોલવાનું નથી ક્યોંકि મનના અંદર એક ઘૃણા ક્રોધ આવે છે મને ખોટનો તે ખોટમાં પડતું રહેશે સારું ખોટું તો એટલા જ આપણને એક બધે પ્રેમનો ચક્ર બનાવી રાખવાનું હોય એ સંસારમાં ખબર છે કોઈ નથી ભાઈ નથી થતો બેટો નથી થતો કોઈને કંઈ નથી થતું કંઈ બી લેટ ઉઠાઈ લે છે કે યુ કરી લે છે કે એવું કરી લે છે પણ આ જે સંસારમાં જીવન જીવાનું છે એ એક અલગથી અનુભવ લાગવું જોઈએ સાચું ને ધન રોકડા સારું બધે દીકરા દৌડી કાર્ય કરે છે પણ ધન રોકડાને દીકરા શાંતિ કેમ પૂર્વક લાવવું છે હું આજ કોઈને ખબર નથી છે ધન રોકડા શાંતિપૂર્વક કેમ લાવવું છે પહેલાં ધન રોકડા કમાવવું જોઈએ હું એમ નથી કે મત કમાવું ખૂબ કમાવું તમારાથી જેટલું થઈ જાય ને
તમારથી જેટલું તમારથી ગાંઠો બંધે નહીં એટલું કમાય, પણ એટલું મત કમાવતી તમે ભગવાનને ભૂલી ગયા, ભગવાનથી ઉપર તમે જવાનું સોચો, પછી વીજ તમે ધન રોકડા જો કમાવો છો ને તમે વીજ તમે પાડતા રહેશે. કેમ કે તમે કઈ ના માણસ ધન રોકડા હાવ વધારે કમાઈ લે. એક વાત બોલું છું, હાવ વધારે કમાઈ લે છે ને દીકરા, તો તમારે જેવા ગરીબ માણસને ભૂલનું બંધ કરી દે. મતલબ તમે ભૂલે જાય છે. હું કરે તમને યાદ યા મજાકને યાદ નથી કરતા. કેવું નથી કરતા? વિનોદ મજાક એવો હાલે છે એક તરફથી. વાત સાંભળો, મજાક એના પ્રકારથી હાલે છે તે વી અમારા ધન રોકડું જ છે. આજકાલ દીકરા ભગવાનને દીકરા તો ભગવાનથી મોટા દીકરા આજકાલ ધન રોકડા સમજે છે. હું સમજે ધન રોકડા, બીજું કંઈ નથી સમજતા. તો પહેલે તો એને થોડુંક મોહ માયાથી થોડુંક ત્યાગો. મતલબ હું તમે એમ નથી કહ્યું મોહ માયા ભરાયેલા રહો, પણ મોહ માયામાં થોડોક દૂર રહો અને થોડુંક જીવનનો સાર બનાવો. તમારો નાશ થાય છે. દેખો, નાશ કરવાનું તમે ખુદ તટ પર છો, કોઈ બીજા તમે તટ પર નથી લઈ રહ્યા છે. એટલે બધા તમે કહેતી આવું છું, પહેલાં આપણે ઘરમાં જાય ને દો અગરબત્તી લગાવી દો, તો શાંતિથી પ્રેમથી રામનું નામ જપાય. સાચું? મારો દેવ રામ કેટલો મોટો છે, એનું નામ જપાય ને એક આસ્થા પ્રેમથી એક અનુભાવ જીવનમાં લેવાય નહીં. તો હું એ મારી દેવી કેમ મારી કષ્ટ થાય રહ્યું, કેમ નથી કષ્ટ થાય રહ્યું, એવું કષ્ટ મિટેગા. આપ તમે તો ભાઈ ભગવાનનું નામ જ લેવાનું બંધ કરી દીધું. તમે દુઃખ પડે તો તમે અહીંયા દરબારે એના દરબારે વિના દરબારે તો દોડીને જાઓ. હાજી વાત છે ને? એના દરબાર વિના દરબાર દોડીને તમે ભટકો છો. કેમ ભટકો છો? કેવું તમે જ નથી હાચા રહેલા. ભગવાન તો તમે સાથ દેવા કર્યો છે, ભગવાન તમે સાથ દેવા કરી રહો. વાત સાંભળો, પણ તમે ભગવાનના નથી થઈ રહ્યા. મતલબ તે ભગવાનનું તમે સાથ દેવા કર્યું, ભગવાન નથી કહેતું. તમે ભગવાન સાચું થઈ જાય ને તો યાદ કરો, પછી એ થઈ ગયું પછી ભૂલી તો ખાસ તમે ભગવાન એ કર્યા છે, તમામ કરી છે એક તરફથી. હું એક નથી કરું, બધાને કહું છું. આ બેટો જેટલા બી ભગત જણાશું તો સંસારમાં એક યો નિયમ બને રખાય. ધન દોલત મોહ માયાથી દેખો, ધન દોલત મોહ માયા જેટલી જરૂરત છે એટલો કમાય, એટલું બધે નથી કમાઈ લેવાય. એટલી બધે નથી કમાઈથી આપણું નથી જોવાય ને પરાયું નથી જોવાય. આજકાલ દેખા ધન દોલત મોહ માયા વાળા એટલા બધે કમાઈ લેતા છે કે આપણું કુણ ને પરાયું કુણ એમ કહેવા મંડી જાય છે. તો કેટલો બધો એવો ખોટનો નાશનો એવો ઈ છે. હચા છે ને? આજ પીડા દુઃખ આપણા ઘર પરિવારમાં આપણા જગમાં હાલે છે. છોકરા છોકરી હણું ને બધે હણું ને. સાચું ને? નાના મોટા છોકરા છોકરીઓ રહે છે, તમારા છોકરા રહે છે. જો આજકાલ તમારા છોકરા છોકરી નથી સાંભળતા, જો તમે કહેવા જાય તમારા ઉપર હાવી થઈ જાય, યા તમે કંઈ બી ખોટા બોલવા મંડી જાય છે ને, તો યુ એક અલગ અનુભવ ને યુ એક ઈ છે કે જીવન મેં આપણા જે આયા છે એકલા આયા છે ને એકલા જવું પડેગા. યા ધ્યાન દેજો. કોઈ આપણા હાથે યા કોઈ એવું નથી જાયગા શમશાનમાં જાય છે. શમશાન હાથે કોઈ ન જાય, ખાલી વાત તક જાય છે. આપણું જે આપણી શરીરનો જ્યાં તક ખતમ ન થાય, રાખ નથી બગડે શરીર, રાખ નથી બગડે શરીર જ્યાં તક માણસ રહેશે, પછી કોઈ રહેતું નથી. તો એટલા સુધી હું તને એક જ વાત બોલવા ચાહું છું કે જીવનમાં એક અલગ અનુભવ ઓર જીવનમાં એક અલગ પ્રેરણા જો આવે છે જીવનનો જીવાય. આપણાથી પ્રેમ એટલો કરાય, મતલબ આપણું જો સંગુ છે વિનતી એટલું પ્રેમ કરાય તેવું આપણને ભૂલવું નથી. જીવનમાં ખાલી આયા છે નહીં તો એક જ વાત લઈને હાલજો કે માણું આપણી સોચ આપણી બોલીના બોલતું જાય છે. મતલબ સોચ બોલેગા યુ બોલેગા નથી. સોચ બોલનું આવશ્યક છે. મતલબ સાચા બોલ માણું યાદ રાખેગા, ખોટા બોલ તમારો કોઈ નથી યાદ રાખે. ખોટું કદી હોય ને તમે ધન રોકડાવાળા તો કોઈ તમે યાદ નથી કહેતું. સાચું લાંબુ થઈ ગયું તો બધે હું આપણને સાચું નહીં. તો એટલે એક અલગ અનુભવને કંઈ પ્રેરણા રાખજો તો કામ થયેગા. દેખો, કોઈ બી તો ઉતાવળ યા કોઈ બી એટલું બધે કરવાનું કોણ અનિવાર્ય નથી છે. વાત સાંભળો, સાચી વાત છે ને? એટલું ઉતાવળ એટલું અનુભવ કરવાની જરૂરત નથી. ખાલી એટલું છે સદ્ધ બુદ્ધિથી સાંભળો ને સદ્ધ બુદ્ધિ થોડી લો તો તમે ઘરમાં જઈને ઘરમાં કોઈને દિયા નથી બુજી ગયા હોય ને, દિયા બુજી ગયા નહીં તો દિયા હળગાવી દીજો તો દિયા પાછા ઉજ્જવલ થઈ ગયા. હું તેમ બોલું છું. દિયા કંઈ તમારા ઘરમાં બુજી ગયા હોય નહીં તો દિયા મૂકી દેજો તો દિયા ઉજ્જવલ થાઓ. દિયા બી લગાવવાનું ક્યારે માણસ આજકાલ ભૂલી ગયા છે. યો દેખો, હું તો इन हारो जो हमें तो यहाँ जगत कल्याण करवा हमारा बोली हमारा जो इससे मानव प्रबुद्ध था इसे मानव का अनेक अनुभव आएगा, जीवन जीवानो सार મળેગા. देखो हर कोई ने एवो धाम से कि कोई भी मानव આવી શકે. આમ કોઈ બી માણું આવી શકે ને યા ધામમાં બેહીને વાત સાંભળી શકે. यहाँ धाम हमेशा ખુલ્લો છે, નાણારું ખુલ્લો છે. જો સત્યની માર્ગ ફાલતું જો સત્ય બુદ્ધિથી માર્ગદર્શન કરવાનું સોચે છે તો એનો ધામ ખુલ્લો હંમેશા 24 કલાક છે. ત્યાં સત્યના માર્ગ હાલે છે, કોઈ ખોટો માર્ગ નથી. પણ સચ્ચા માણસનો સચ્ચો ધામ છે, ખોટા માણસનો ખોટો ધામ ન છે.
સાચો દરબાર છે મારો, એ ખોટો દરબાર ન છે તો હું એમ જ કહેવા ચાહું છું. સાચું ને? હું તો એમ જ બોલ્યું, તમે બોલ્યું, તમે બી ખબર, જેને ખબર છે કે સત્યનો દરબાર છે, ખોટો દરબાર નથી. તો જીવનમાં એક યાર તમે પીડા હાલે છે, માણું એક તરફ ખુદને બી ઉત્પન્ન કરે યા ખુદને બી કષ્ટ પહોંચાવે છે, પછી આપણે કંઈ કરી ન શકતા. દેખો ભગવાન તો એમ જ કહે છે, અમે આયા છે એમ જ કાંગા કે મારા દીકરા દીકરી તમે કઈ ખોટું કર્યું નથી હોય બીજા હાથે, તમારે તો ખોટું થાય ગયા નથી. પહેલાં તો આપણું સોચવાનું હોય, આપણો અનુભવ, આપણો પ્રેરણા, આપણો કોઈના હારે ગલત સોચ, ગલત વિદ્યા, ગલતનો પ્રકારનો કોઈ બી એવો ચરિત્ર નથી સોચવાનું હોય. ક્યોંકિ દેખો માણસને એક હજુ એના તંત્ર મંત્ર હું બતાડું છું એને સારના બારામાં છું. તંત્ર મંત્ર એક એવી ચીજ છે દીકરા જો માનવીને દીકરા વટાઈ છે. શું થાય છે? વટાઈ જાય. તંત્ર મંત્ર એક એવી ચીજ છે વટાઈ છે. વટાઈ મતલબ એને આપી દીધું, વિને આપી દીધું, યુ લઈ લીધું, હું લઈ લીધું, ઇનમેં કરા મતલબ માણો વિન ચિત્તની દીકરા માણાને ખોટો સાબિત કરે છે. કંઈ સાચો નથી કરતો, માણાને ખાલું કરે છે, ખોટો સાબિત કરે છે, બીજું કંઈ નથી કરતો. એટલા જ હું તો મારું તો યુ એક જ ઉદ્દેશ્ય છે કે અમે તો એને સારું આજે તંત્ર મંત્ર અને જો કાળી વિદ્યા છે, મતલબ કાળી વિદ્યારું દીકરા અમે ત્યાં ઉત્પન્ન થયા છે. દીકરો અમે એ ધામ કરે છે. દેખો કોઈ માણસ અમે કાળી વિદ્યારું અટૂટ રાખે, કાળી વિદ્યા જીવનનો નાશ કરી તમે સોચી રહ્યા છે ને એનો મધ્યપ્રદેશનો હજુ ને કેવો નાશ થઈ રહ્યો દીકરા, કેવો નાશ થઈ રહ્યો, ખુદ દીકરા નાશ થઈ રહ્યું છે. કેવું તો ઇન મધ્યપ્રદેશના ક્ષેત્રમાં દીકરા એટલી મોટી કાળી વિદ્યા કતર વતર તંત્ર મંત્ર ઘૂસેલા છે ની, એટલા ઘૂસેલા છે ની તો વિનો કોઈ ઈ નથી. ભગવાન તો દીકરા એટલા સુધી ઘણા પ્રકટ થાય છે, પણ ભગવાનથી પહેલા દીકરા માણાની ગલત સોચ કરે છે. ગલત સોચ મતલબ ગલતથી વિદ્યાર્થીને હલાડવા કરે છે. મોટી મોટી ગાદી, મોટી મોટી ગદ્દીઓ એના જ કરે. કોઈ સતના માર્ગ ફલાડવાની કોશિશ નથી કરી રહ્યું. પહેલાં હું કહું સતના માર્ગ ફલાડો, સતના માર્ગ ફાલોગા નહીં તો માનવી હંમેશા સાચું રહેગા. માનવી હંમેશા સાચું રહેગા, માનવી કદી પડેગા નથી. સત્યના માર્ગે હાલું ઘણું અનિઆવશ્યક છે દીકરી. કોઈ બી એટલું બધી ન સત્યના માર્ગ હાલો તો જ કામ દેગા જીવનમાં. દેખો જીવન તમારો આજ તમે ખોટું કરી લો, આજ ખોટું કરી લો, કાલે ખોટું, પણ એક દિવસ એવા આવેગા તમારા હાથે કોઈ એવું થાય જગા નહીં, તમે બધે નાશ થઈ જગા, તમારા ઘર પરિવારનો, તમારા કુળનો નાશ થઈ જગા. કેમ ખોટું તમે ખુદ કરો છો ને બીજાનું તમે જાઓ છો, કામ નથી દેતું. ખોટું નથી કરવાનું હોય કોઈના હાથે. જીવન में કે ધ્યાન દેજો ને આપણા પતિને ને આપણા ઘરને જો એક એવો અનુભવ રાખવાનો હોય તો આપણા ઘરમાં સુખ શાંતિ કેમ આવે પહેલાં તો આપણા ઘર પરિવારને જોવાનું હોય કે ને આપણા ઘર પરિવારને આપણા ધણીથી બધે આપણો ધણીને એમ સમજવાનું હોય કે મારો ધણી છે ને શું છે? ધન છે. તમારા ધણી હું સમજવાનું હોય? ધન. क्योंकि वी તમે હું તમારો ધન જોશે કે આબરૂ દીકરા, આબરૂ તમારો ધન, તમારો ધણી ધન કેવું છે હું એક સતાડું. क्योंकि वो देख कमावा जाएगा, वाड़ी जगह जगह रखड़ा जाएगा कारखानाમાં, તો જ જાય તમે ધન લાવેગા ને, તો તમારું ધન લાવેગા ને તમારા પાસે આલેગા ને તમને, તો वो તમારો ધન છે. તો તમે એની આબરૂ તથા તમે એની આબરૂ મત ખોવો. क्योंकि यहाँ ઘણા ખોટા માણસ ગલત ખોટું કારણ જેનું આજકાલ દીકરા દીકરી બી રહે છે, છોકરા છોકરી બી રહે છે, બીજા વહી જાય છે, બીજું પ્રેમ કરે છે, એવું નથી કરતા. ગલત કામ થઈ રહ્યું છે. યો એક વિનો સંદેશ છે મારો, વિનો માણસને બી યો ખુલ્લો સંદેશ છે. તેવું ખોટું કર્મ મત કરતા. તમારા પાસે તમારા ધણીને એવું સમજાય કે મારું ધન છે, કે તમારો ધણી જ બધે છે. આજ નહીં તો કાલ તમારો ધન લઈ આવેગા. वो कहाँ જાય છે? वो कहाँ જાય રહ્યું? કઈ ધન તો તમારા પાસે છે. તમે બીજાના ધનના ચક્કરમાં બીજાને તમારી આબરૂ ન તાપતા. क्योंकि તમારી આબરૂ એક ઈ છે નહીં, આ ધનથી બી મોટી છે. તો પહેલા તમારી આબરૂ છે, તમારી આબરૂને આળવાની કોશિશમાં લાગતા નથી. આબરૂ સૌથી મોટી કહેવાય છે. ન આપણા પતિ પરમેશ્વર મનાય, મતલબ મોટો ભગવાન મનાઈ લેવાય. તો યા તમારે જીવનમાં એક સહાર પડેગા. ન કોઈનો ખોટો પ્રભાવ વિચાર એ માણસ સોચવાનું કરવાનું બંધ કરી દેવાય. क्योंकि अभी ना मध्य प्रदेश क्षेत्र में अभी एवं घना माणा दीकरा दीकरी ने घना खोटा माणा पड़ा है दीकरा, जो अपना धर्म मतलब रे से पति आचू नहीं तो भी खोटू कर्म करे છે. तो એવું નથી કરતા. હું તો સંદેશ આપું છું જગતને, તેવું ખોટું કર્મ મત કરતા. क्योंकि દુઃખ પડે છે, પીડા જાય છે. એ પીડા તમે અજીવન ભર તમે ભૂગત તો જ તમે રોગા. હું રહેવાનું થાય ભૂગતતા જ રોગા. એટલા જ હું મારું યુઝ કામ છે તે ભાઈ જીવનમાં જ્યાં તો તમારું સંતુષ્ટ રહેશે, તમારું જીવન જ્યાં તો તમારી આબરૂ છે વहाँ તો મારું તો મારી કામ છે ભાઈ તમે સદ્ધ બુદ્ધિ આપવાનું. શું છે? સદ્ધ બુદ્ધિ આપવાનું. કંઈ મારું કંઈ એ કામ નથી, મારું કંઈ એવું છે ને યુ છે કંઈ નથી. હું એવું નથી છે.
સાચું નહીં? મારે દીકરો છે, ત્યાં તક તમારી આબરૂ મળશે તો ત્યાં તક ભાઈ આપણી આબરૂને આપણા ધણી પર નિર્ભર કરાય. કાં કરાય? આપણા ધણી પર, બીજાના કઈ ખોટાણ ઉપર નિર્ભર નથી કરાય. કે બીજાનો ખોટા પર તમે નિર્ભર કરો છો તો હું દીકરા આપણા આબરૂને હું આબરૂ જેવું નથી માનતું. હું આબરૂ જેવું નથી માનતું. ખિલવાડ સમજે છે, ખિલોન સમજે છે. હું એક એ સમજે છે આપણો ધણી જ દીકરા આપણો રહેશે ને એ જ આપણે આબરૂ સન્માન દેશે, બીજા કોઈ નથી દેતા. તો હું મારો તો એ ખુલ્લો પડતો છે જીવન મેં જો તે છે એના જો ક્ષેત્ર એરિયા મેં બધી જો એવા ખોટા ખોટા કામ કરે છે તો તમે તમારા ધણીને છોડી જાવો. નાના મોટા દીકરા દીકરી મૂકીને જાવો તો એવું કામ કરતા નથી. क्योंकि जीवन में तमें भुगतनु पड़ेगा, आज नहीं तो काल भुगतनु पड़ेगा. पण अनिवार्य છે ભુગતનું. એના મધ્ય ક્ષેત્ર में દીકરા માણસ ઘણા અકેલા પડી ગયા છે, ઘણા ઈ થઈ ગયા છે. એમ કેવું થયા છે હું અતાડું છે આજકાલ દીકરા તમારી જે દીકરીઓને બી મતલબ મજા ઘુમાવાની આજકાલ તંત્ર મંત્ર વિદ્યા અજમાઈ દેશે. બધે તંત્ર મંત્ર વિદ્યાથી બધે થઈ રહ્યું છે. તો તમારી જેવી જો છે દીકરીઓ હાચે જ રહે છે વિનોદ મતલબ ભસ્મ કરી દે. શું કરે? ભસ્મ કરી દે. પછી જાય તો એ કામ કાં થઈ રહ્યું છે? તંત્ર મંત્ર વિદ્યાથી થઈ રહ્યું છે. કાં થઈ રહ્યું? તંત્ર મંત્ર. પહેલા તંત્ર મંત્ર વિદ્યા પાછી આજ આવી ગઈ છે. તો એ તંત્ર મંત્ર વિદ્યા તમારો નાશ કરી છે. ખુદ તમારા પરિવારથી લગાય, તમારા ઘરથી લગાય, તમારા દીકરા દીકરીથી લગાય, જગતમાં તંત્ર મંત્ર વિદ્યા તમારો નાશ કરી છે. તો ખુદનો એક એવો અનુભવ રહેવું જોઈએ. તમે કહો છો ને અકેલા કેમ પડી ગયા છે? ઘર હાચું હાલતું, ઘર હાચું હાલતું ઘર થપ કેવું થઈ ગયું? તો આ કેવું તંત્ર મંત્ર પડેલું છે. તંત્ર મંત્ર માળા મતલબ તમે એ કરી દીધા છે, ભયમિત કરી દેશે, મજા ઘુમાવી દેશે. પછી તમે અકાળ મૃત્યુ એમ જ થાય છે. તંત્ર મંત્ર માં ઘુસી ગયા. તંત્ર મંત્ર તમે કઈ કરી દે, તંત્ર મંત્ર યુ કરી દેगा, वो कर देगा, તો યા બી અકાળ મૃત્યુ થઈ રહી. હાચું ને? તમારા પાસે ધન દોલત બી ઘણા થા, તમારું ખટારું તો યુ તો મોટું બધે તમારા પાસે ઘણું ધન બી તું, પણ એક સમય એવો આવ્યો તમે કને બીમારી ઉત્પન્ન થાવી. તો બીમારી કાં ઉત્પન્ન કરી? તંત્ર મંત્ર વાળાથી ઉત્પન્ન કરી. તો યા એક એવી સમસ્યા જડ છે દીકરા જો એને જો આજકાલ ના તો સાહેબ સમજે, ના તો દવાખાનાનો ડોક્ટર સમજી શકે, ના તો કોઈ મોટો કલેક્ટર સમજી શકે, ના તો કોઈ નેતો સમજી શકે, ના તો કોઈ સાયન્સ વિજ્ઞાન એને ચીજને કોઈ સમજી નથી શકતું. इन ચીજને બંધ નથી કરાવી શકતું. પણ એ ચીજને બંધ કરાવવાનું ઘણી અનન્ય આવશ્યક કાર્ય છે. કદી એને ચીજને એના મધ્ય પ્રદેશમાં દીકરા નથી બંધ કરાવ્યું તો યો તમારે જે તંત્ર મંત્ર વાળા છે એ તમારું બધે નાશ કરી દેગા આવાળા સમય મેં. પછી તમે કહેતા નથી જાતા મારો દીકરો છે, જાતા હું તો યાદ સલાહ આપુંગા તે તંત્ર મંત્ર વાળાઓને બધે બંધ કરી દેવાય. એ સંસારમાં જાય છે અડધી રાતે એ કરે છે કતર વતર, એનો પકડી જેલના અંદર ઘૂસી દેવાય તો કામ દેગા. વરના કામ ન દે, ના તો આજે દે ના તો કાલે દેગા. જીવન में સંતુષ્ટ બનાવવાનું હે નહીં. તમારું મજક કોણ ઘુમાવ્યું છે? મજક તમારા વીજ ઘુમાઈ રહ્યા છે, કોઈ બીજા નથી ઘુમાઈ રહ્યા. દુઃખ તમે કાંથી પીડા થઈ છે વહાંથી થઈ રહી છે. જીવન ભરની દુઃખ પીડા કાંથી આલી. તમે કહો છો ને તમે યુ કરી દીધું છે, અમે वो કરી દીધું છે, અમે મૂઠ માર દીધી, અમે કઈ મતલબ ખવાડી દીધું, બોજી દીધું, યુ કરી દીધું, वो કરી દીધું. તો वो કેમ થાય છે? એના ચિત્ત થાય છે. તો પહેલા તો એવા ચીજથી દૂર રહેવાય, 10 હાથ दूर. પણ દીકરા वो માનવી રહેશે. માનવી કહે છે ને બાપ હીક્યો તો બેટાને બી આપશે, માડી હીકી તો છોકરીને બી આપશે. તો યુ આજકાલ એવું થાય તો એવું તમે કરતાનું જરૂરત નશે. અને આવડે પીઢી તમારી બી નાશ થાય, તમે નાશ થાય. તમે કહો છો ને આદિવાસી માણસ કે અમે એટલું દુઃખ ક્यों પડે? તમે કહો છો ને આદિવાસી અમે દુઃખ ક્यों પડે? ક્योंकि દુઃખને લઈને તમે હાલી રહ્યા છે, દુઃખને તમે લઈને હાલી રહ્યા છે. તમારું કુળને તમે પૂજનું બંધ કરી દીધું. તમે તમારું ખોટું જ કામ કરો. તમે ખોટું કામ નથી કરાય. સાચું ને? સતના માર્ગ ફલાય. સતના માર્ગ ફલાય નહીં તો જીવનમાં સંતુષ્ટિ આવશે, જીવનમાં શાંતિ આવેગા, જીવનમાં પ્રભાવ આવે છે. અભી તમારી આયુ છે એને આયુને થોડું શાંતિ પૂર્વક જીવન હાલવું જોઈએ તો કામ દેગા, વરના કામ ન દેગા. जीवन में એવું હાલે તો કામ દેगा. जीवन में कई કામનું અનુભવ ન પડેગા. પછી કેટલા નથી જીવન અનુભવ ને કામનું ને એવું ન થઈ રહ્યું છે. કે તમારો એક ઈ સાર છે, કોઈ બીજાનો નથી. ક્યોંકि ભાઈ તમે કરવું છે જીવનનું બારામાં, કોઈ બીજાને નથી કરવું છે. જીવનના બારામાં તમે ઈ કરવું છે, બીજાને નથી કરવું છે. હાચે હાચે મારી દીકરી? તો ભાઈ એક અનુભવ ને પ્રેરણા આવે છે તો હીકો. હું ઘડી દીકરા કોઈ દેખો તમે માકન ખબર છે તમે ઘણી દૂરથી આવો, ઘડી મારા પાસે
નથી આવતા, કहीं અહીં ત્યાં હશે, કે અહીં ત્યાં હશે, કે ઈધર આવે છે, અહીં આવે છે, તો તમે ઘડી ઘડી માકન નથી આવતા, કોઈ આવે માકન નથી આવે. પણ પ્રેમ એક આસ્થા ને એક અનુભવ માણાને એક લાગેગા દિલ में हृदय में તો ખૂબ દौड़ी 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 માકન આવશે. કેવું નથી આવેગા? ખૂબ આવશે. દુઃખ પડે તો કેવું નથી આવે? દુઃખ પડે ને જગતી આવેગા. કાંથી આવશે? જગ ભરમાણમાં આવેગા દીકરા. તો એટલો તો અનુભવ ને એટલો તો એક સોચ વિચાર નથી જો જીવનમાં દીકરા જગત ખોટું તમે કામ કર્યું. વાત સાંભળો, મને ખબર છે તમને બધાને ખોટું કામ કર્યા બેટા, ખબર છે ને? એક તમે સારું થાળવું જીવનમાં તમે બધે ખોટું કામ કર્યું, કંઈ બી કર્યું હોય, પણ એક આપ આસ્થા અને એક પ્રેમ રાખીને એવું કહેવાનું હે મા દેવી. હાજુ ને હું જગત બધે દેવી હું જ છું. તો કોઈનું જાણ તમારી કુળ યા કોઈની આજના બાદ કાંટા પકડ લેવા અમે એવું ખોટું કંઈ કામ કરતા નથી. જીવનમાં જો બી સંતુષ્ટ રહેગા, સંતુષ્ટ બનાવી રાખજે તો હું બનાવી નાખું દીકરા. હું હાચું, હું તમારી મેલડી માય બનાવીને તમે રાખો ને તમે તમારું જીવનમાં કદી દુઃખ એ તમારું પડે નથી પડશે. क्योंकि તમારું જો દુઃખનું કારણનું નિવારણ બી બધું મા પાસે છે, કોઈ બીજા પાસે નથી છે. તમે કદી સાચા હોય ને તમારો ભક્તિ સાચી હોય તો હું તમારો બેડો પાર કરું યા મેલડી બોલું. સાચું ને? તો દીકરા તો તમારો ભક્તિનો અનુભવ પ્રેમ પ્રેરણા થઈ છે તો યા બધે में રહેવું જોઈએ. બધે में એક આદર સન્માન, બધે में એક ઘૃણા, મતલબ એક બીજાનું પ્રેમ 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 પ્રેમ. જો તું ભલે કોઈ બી હોય પ્રેમ હાલો એ દીકરી પ્રેમ. કોઈ દીકરી આપણા ઘરે કદી પાણી બી પીવા આવે, પાણી પીવા સાચું ને તો એને પાણી આપવું એવું કંઈ એમ નથી જોવાનું તું કોણ છે હું નથી કોણ છે એવું કંઈ નથી હાલું સંસારમાં. સંસારમાં કદી એવું હાલી જતું દીકરા. રામ ભગવાન બેર ખાવા નથી જાતો. સાચા છે ને? એવી રીતે તમારા રામ ભગવાન નથી જાતો. તો પછી ભાઈ એક અનુભવ, એક પ્રેરણા, એક सबने लगવું જોઈએ તો ઘડી ઘડી એવું પ્રભાવ નથી પડેગા જીવન में દીકરા. देखो જગતમાં તમે કહો છો ને રામાયણ ને મહાભારત તમે કેવું બનાવી છે? મહાભારત રામાયણ મહાભારત એવા બનાવી છે તમારા માણસોને સદ્ધ બુદ્ધિ આલે कि सही मार्ग पर हालू पड़ेगा. राजाती रंग भी बनी जाए मानो. अच्छा છે ને? રાજાતી રંગ બી બની ગયો. તો યાર તમે સદ્ધ બુદ્ધિ તમારમાં જો ભરાવવું જોઈએ જીવનમાં તો જ એ આવશે. અને જીવનમાં કંઈ નથી પડશે. તમે એવા ને એવા તમારું જીવન છે ને પાછો એવો ને એવો પડતો રહે, એવો ને એવો પાછો પડતો રહે. તમે કહો છો હા જગત જગત ધામમાં ગયા, મારા ધામમાં આયા તો બી નથી થયું, ને વहाँ ગયેલા તો વहाँ બી નથી થયું. જગત જગત ગયા ઘર જઈને પાછા કહી દીધા એને ખોટું કરી દીધું, એને ખોટું કરી દીધું. વાહ દેવી તેવી છે, વાહ દેવી તો ફલાણી ને ઢીમકી ને કાર્ય થતું નથી. તમારા મન में भीतर में एक अंतरથી आत्मा जागू હોય મેલડી માય હારું. સાચું? મેલડી માય હારું એક ભીતરમાં અંતરથી એક આત્મા જાગતો હોયગા નો આપ હર દર રવિવાર મારી બેઠક હાલશે. કોના? એક હર દર રવિવાર મારી બેઠક હાલશે. સાચું નહીં? તો એવું નથી રવિવાર આયા તો પાછી મંગળવાર દીકરા બી આવવું પડે કે મંગળવાર દીકરા બી અનેક ભક્ત આવે છે. રવિવાર દીકરા જો માણસ દૂર દૂરથી આવે છે વિન હારું દીકરા આપણને બેઠક અનુભવ કરી છે. ક્યોંથી મંગળવાર દિવસ દીકરા બેઠક હાલે છે. વા બી કદી માણું પડકે આવી જાય જીવનમાં સંતુષ્ટ કઈ પાવા ચાહે અને સદ્ધ બુદ્ધિનું રાહ પર હાલે કેવું હું દીકરા ઈન હારું જ આવી છે. તો સહી માર્ગ ચુનોગા નહીં તો દોડી દોડી મારા પાસે આવી જાવ. હું તમારા ઘરે જાય બટ્ટે કામ કરું. અગર તમે મન હાચા હમત હોય ને દીકરી यंत्र द्वारा भी બધે બોલું છું જગત ને બધે હું તો એમ જ બોલા જાઉં. અગર તમે હાચા સમજતા હોય તો હાચા દિલથી તમે માનતા હોય ને કાર્ય કરતા હોય સાચું ને તમારા ઘર બેઠો તમે ઘર બેહો ને હું એક હાથ જોડીને પ્રાર્થના કરજો. એ પ્રાર્થના કરજો ને એ મારી દેવી એ જ દુઃખ પડી રહ્યું નહીં મારા ઘરમાં મારા પરિવારમાં ને જો મને ધન દોલતથી બધે રૂષ્ટ થઈ રહ્યો એ મટી જાય તો કેવું નથી મટી દીકરા. બીજા દિવસ તો મટી જાય ને બીમારી બી દૂર થઈ જાય ને બધે થઈ જાય. હું મેલડી બોલું છું દીકરી. તો એટલી વખતે બધેનું ખબર નિવારણ થઈ ગયો. તો ભાઈ એવો પ્રેમ જાગેગા માણસોને પણ એક આસ્થા પ્રેમ બી તો લાગવું જોઈએ. यंत्र द्वारा जग જોવેગા પણ જો ભાઈ એક અનુભવ અને એક પ્રેરણા જો આવે છે શરીરમાં અને જો અનુભવ પડે છે જો આપણને ઘડી ઘડી અનુભવ યા પ્રેરણા નથી પડતી પડે છે કઈ નથી પડતી. તો જીવનમાં એક અનુભવ ને એક પ્રેરણા હો ઘણું અનાવશ્યક કાર્ય છે. બીજાને કોઈ નથી છે. તમે એમ નથી સોચતા હોય મજાક મેં બી ડાલી લેવાય કે યો દીકરો બોલ્યો દીકરો નથી બોલતો દેવી આવી છે દીકરા. બધે ગુજરાતની દેવી આવીને તમારું કાર્ય કરી છે એના નિવારણ ક્ષેત્ર મેં આવીને હાચું ને શક્તિ એટલી છે દીકરાથી શક્તિનો કઈ સાર કઈ મોલ કઈ બી કઈ અમારા સિવા નથી છે. શક્તિ અનંત કાલ તક છે મારા પાસે શું છે
અનંત કાળ છે. જોયો ને તમે શક્તિઓ એ બધા કોણ છે? દેવીઓ. તો શક્તિનો એટલી બી બધી ચિંતા યા શક્તિની એટલી બધી પ્રભાવ નથી કરાય. શક્તિને શક્તિ એટલી છે તમારો કોઈ સોચ વિચારથી બી તમે અપરે છો. સમજ્યા છે ને? સોચ વિચાર તમારે અપરે છો. શક્તિનો કંઈ મોહ યા એવું નથી. અમે જગત કલ્યાણ હારો આવ્યા છે. સત્યની રાહ પર પોતાડો આવે. સત્યને રાહ પર બતાડાંગા દીકરા. જ્યાં તક મારા દીકરાની સાસ હાલે છે, જ્યાં તક અમારું જીવનમાં સંસાર હાલે છે, જ્યાં તક મારો ધામ હાલે છે, જ્યાં તક અમે બતાડાંગા. ને કોઈની ભરમાણની તાકાત નથી દીકરા કે મારા રામનું નામ લેવાથી અમને કોઈ રોકી દેશે. નત રોકું, ક્યોંકि જીવન में एक अनुभव बनाव्યો છે हमने. जीवन में खूब सोची समझीने કે આ ઘોષણા કરી, ખૂબ સોચી સમજીને અમારો ધામનું અનિવાર્ય અમે નિવારણ કર્યો છે. એટલા જ અમે કાર્ય કરતા આવાંગા, કાર્ય કરતા રાંગા. દેખો અમે તમારું દુઃખ મટાવરા બધે કરાંગા. મારા દીકરા ઘણા ઘણા અહીંયા તમે ખુલ્લું પરચો આપું. મારા તોકીને લાવે છે. મારા ખુલ્લા બેટા થયા. બેટા દીકરા ઉભો થઈ ગયા, ગઈ ગયા હયા બેટી સબૂત ગવાય બધા ઈ તમે છે નહીં જોજો જોવી રહ્યા. ખાલી દીકરા મારા બોલ, મારા પરવચન, મારા સાંભળવાથી વિને દુઃખ મટી ગયું. મતલબ એક દેખો ભગવાન દુઃખ સુખ में भी काम देगा, बद में काम देगा. પણ તમે અહીંયા જઈને દુઃખ સુખ કરો છો, વहाँ જઈને તમે ભૂલી ગયા હાલ કાં ગયેલા કાં નથી થયા. થોડું કેટલું બી કંઈ ખારું મોડું થયું તો બધે ભૂલીને દૂર બીમારી તમારી નષ્ટ થવી. સાચું નહીં? તો ભાઈ એક અનુભવ ને એક પ્રેરણા જાગવું જોઈએ. માણસનો પ્રેમ જાગોગા તો કામ. હું તમે એમ નથી કે તમે ધન દોલત તમે રોકડા કમાવો, પણ એક આસ્થા પ્રેમ દીકરા આજ અમારા દીકરો આવ્યો હતો વિને બધે કીધું છે કાર્ય કરવાનું હું બધે. સાચું નહીં? તો વિને કેવું કીધું છે ભાઈ? એક અનુભવ પડ્યો વિને બિચારાને. સાચું નહીં? એટલા જ ફોટાફોટી ખેતો હતો. સાચી વાત છે ને? ઓ દીકરો આવ્યો હતો તો એટલા જ તમે બી હું એમ જ સોચવાનું વિચારવાનો પ્રભાવ પડે છે. જીવનમાં શાંતિથી સંતુષ્ટ બનાવી રાખવાનું હોય. હાજર છે ને મળી? તો યો એક જીવનનો સાર બનશે. જીવનમાં એક અનુભવ આવશે. જીવનમાં એક પાસ પીડા આવશે દીકરી. આ તમે ખોટું કર્મ કરો, ખોટું કર્મ કર્યા, ખોટું કર્મ કરીને લઈ આવ્યા હાલ. હા દેવી બધે લઈ લે કે લેવાયું નહીં? લેવાય માતાજી. લેવાયું છે? નહીં લેવાય. નથી લેવાય. એટલું બધું ખોટું નથી કરાય. કઈ તમે થોડું બધું ખોટું કર્યું તો આપણે ભાઈ હર લેવાંગા. સાચું? તમને વધારે કઈ ખોટું તમે કર્યું વાત સાંભળો. તમારા મજાક મસ્તીમાં અભી બધાનું એમ જ હાલ્યું છે. અમને ઘણું ખોટું કર્યું માડી, અમને ઘણું ખોટું કર્યું, પણ હું કઈ બતાડા તને. સાચી વાત ને? અમે તો ખૂબ ખોટું કર્યું પણ મારી તને કાગા થયું. મારા બીજા અમે સોચે વિચાર કરશે. સંતુષ્ટ જીવન આનંદ મંગલ થી ભાઈ એક ये થાય તો અનુભવ પડે છે, બીજું કઈ નથી પડતું. સાચી છે ને મારી ગાણો? તો ભાઈ તમે આયા છે એક દુઃખ લઈને ઘણા મસ્ત તમે દુઃખ લઈને આવો છો. મને ખબર છે તમે દુઃખ લઈને આવો, પણ તમે દુઃખ લઈને આવો ને તમે બેઠો નહીં, થોડી મારી વાત સાંભળો નહીં તમે તો ખબર પડે. નત્રે ત્યાં તો એવું છે ત્યાં જીવનનો સાર મળે છે. જીવનનો સદ્ધ બુદ્ધિ સાંભળવા તો એક મજાકથી સોચ વિચાર પડે છે. જીવનથી એક મતલબ અનુભવ પડે છે. પડે ને કાંટાણું પડે છે ને? તો એક અલગ અનુભવ, એક અલગ વિચાર ખબર પડે છે. સાચું દીકરી? તો ભાઈ જીવન में બસ યુ છે. જીવનમાં કે છે નથી બીજું કઈ છે? અરે કે છે કઈ નથી. દેખો દુઃખ મને ખબર છે તમે ઈ નથી ભલે હું તમે એમ બી નથી કહું છું કે તમે ખૂબ મારું નામ રટો ખૂબ રટો. તમે કાર્ય કરો કંઈ બી કરો છો તો એક કા નામ રટો ને એક કા દિલમાં હૃદયને માનીને બોલો હે મારી દેવી કામ થઈ જવું જોઈએ. તો કામ નથી થઈ જાય પછી હું કરું? પછી હું કરવું? કામ કેવું નથી થાય દીકરી? કામ તો 100% થવાનું જ છે. કામ ને એવું નથી થાય. ખૂબ થાય કાર્ય. શું થાય? ખૂબ થાય. તો તમે એટલી બધી ચિંતા ને એટલો બધો પ્રભાવ યા એટલી બી મોટી ચિંતાનો પ્રભાવ નથી રાખતા. એટલી બધી ને એક આસ્થા ને પ્રેમ દીકરા. હર મંગળવાર દીકરા, હર રવિવાર માણસ બીજા આવે છે, પણ જો બોલાવવા હશે હું માણું નથી આવે તો એનો કઈ આપણી ગલતી રહે? અમારી ગલતી રહે છે? અમારી ગલતી નથી રહેતી. ક્યોંકि માણાનો એક આદર સન્માન પ્રેમ તો વहाँથી જ ભૂલી જાય છે. કાંથી? એ દરબારથી ઘરે ગયું થોડું માણું સાચું થઈ ગયું ને તો ભૂલ્યું. માણું સાચું થઈ ગયું નહીં તો ભૂલ્યું. પણ હું ન જોયું આવડા સમયમાં હજુ પડી જવાંગા પાછું. આવડા સમયમાં હજુ પડી જવાંગા પાછું. હું જોઈને મતલબ સોચ વિચાર નથી પાડતું. જીવનમાં એક અનુભવ પાડો, જીવનમાં પ્રેમ પાડો. કभी મારી મન દુઃખ નથી આવે. બસ હું કહેવાનું કभी મન દુઃખ નથી આવે. તારા સહારા પર છું, તારા સહારા પર બધે બેડો પાર હાલેગા તો જીવનમાં એક સંતુષ્ટ આવશે, જીવનમાં એક શાંતિ આવશે.
સાચા છે ને? તમારા ઈષ્ટ તમારો નથી, મને ઈષ્ટ બનાવો તમારો, કહી દેવાય એ મારા ઈષ્ટ, મને કહી દો હું તમારો ઈષ્ટ થઈ જાઉં, જગતનો ઈષ્ટ હું જ છે. સાચું નહીં? જીતી જાગતી જોગણી માય. સાચું નહીં? તો એક અનુભવ ને એક પ્રેરણા આવે છે તો તમારે એક શબ્દ બુદ્ધિનો એક પ્રભાવ પડશે, પણ તમે એવું પડશે નથી. દુઃખ સુખ આપણને હાલતું રહેગા જીવનભર, હું હાલેગા જીવનભર હાલેગા, પણ જો તમે પ્રેરણા મારતી હિકાઈ યા ઘડી ઘડી તમારથી મજાકમાં નથી બેઠા, યા ધ્યાન દેજો તમે. હચા છે મળી યા ઘડી ઘડી યા એવું નથી હાલેગા. જીવનમાં એક એવો અનુભવ અને જીવનમાં એક પ્રેરણા બને રાખો તો તમારું જીવનનું કલ્યાણ થાય. અને કલ્યાણ થવાનું કંઈ ઈન નથી છે. એટલે કલ્યાણનો જીવનનો કરવું ઘણું આવશ્યક છે. હજે છે બધે કલ્યાણ કરવું ઘણું અને આવશ્યક છે. અને ન થાય જીવન તમારું, તમારા ઘર પરિવાર, તમારા યુવ, તમારા દીકરા દીકરી બધે દુઃખ પીડામાં હાલે છે. કોઈ સાંભળવાથી કોઈ કાર્ય કરતા નથી. બધા આપણે મજાકથી ખૂબ લાડ્યા કરે છે, કલાડ કર્યા છે. કોઈથી ખોટ મોટ નથી કરવાનું હોય. સાચું નહીં? કોઈથી ક્રોધ મોહ માયા એવું કાર્ય કરવાનું નથી થાય. હું તો દીકરા એમ બી ખુલ્લું બોલું છું, જો માણસ મારાથી પ્રેમ કરે છે હું કહી દેવાનું, જો નથી કરતું હોય ક્રોધ કરીને કરવાનું નથી થાય રે. સાચું નહીં દીકરા? હું તો ખુલ્લું બોલ્યું, આજે બોલી હતી કાલે બોલી હતી. મારો સાથ દો તો સાચું, ન સાથ દો તો કંઈ વાત નથી. હું તો મુંડું બોલું છું, ત્યાં તો ક્રોધ યા એવું કરવાનું કાર્ય નથી છે. સાચું નહીં? એ પ્રેમથી હૃદય તમે નથી કહો છો ભગત જણા હારું. સાચું નહીં? એક तो भाई हाँ अभी निकल कहूँ છું કે ભાઈ એક અનુભવ એક પ્રેમ તમે મારું પ્રેમ જ તમે દુઃખ લઈને આવ્યા છે કે બીજું નથી લઈને આવ્યા. તમે મારા ખોળામાં છો ને હું તમારું દુઃખ મટાવુંગા. હવારે 10 વર્ષનો ધન નથી ઉગશે. સાચું? ચિંતા મત કરો. ચિંતાનો પ્રભાવ મત પટાવવાનું હોય. સાચું ને? દેવીને દેવી તરફ માનવાનું હોય. મને કોણ નથી ઓળખ, મેરડીમાં કોણ નથી ઓળખે રે? બધે ઓળખે છે ને તમે મને? બધે ઓળખે છે ને? કાળકાને, ચામુંડાને, દશામાઈને, કોડિયલને બધાને ઓળખો છો ને તમે? બસ બીજું તો અમે તો ગુજરાતી દેવીઓ બધા ગદ્યો કરાંગા, ગુજરાતી દેવીઓ બધે થાય. બીજું કંઈ ન થાય. એક અનુભવ એક પ્રેરણા જાગવું જોઈએ. હજો જો કંઈ બી તમે ઘરમાં બી શાંતિ રહેવું જોઈએ. તમે એક અનુભવ પ્રેરણા જાગવું જોઈએ. બીજું કંઈ નથી. જીવનનો એક સાર છે. હાચું નહીં? હાલ આપણે આવી જાય બધે હાલ હાલ આવી જાવ બસ.